સ્કૂલમાં ચપ્પા, છરી, ઇવન પિસ્તોલ અને કટ્ટા લઈને આવતા વિદ્યાર્થીઓ. હા મિત્રો, આ કોઈ પાકિસ્તાનની સ્કૂલની વાત નથી, આ છે ગાંધીના ગુજરાતની સ્કૂલની વાત. છોકરાને શરીથી પકડાયો, શરી દારૂની બોટલો લઈને આવા છે અસામાજિક તત્વો છે, બરાબર? તો એ લોકોને હા મિત્રો, અમદાવાદના મણિનગરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ચપ્પાના ઘા મારીને હત્યા કરી નાખી. મિત્રો, આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતમાં બોલચાલ થાય છે, જેમાં 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને એટલું કહી દીધું કે તારાથી શું થઈ શકે છે, અને આ બાબતની અદાવત રાખી અને બીજા દિવસે જ્યારે 10મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી સ્કૂલમાં આવવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે રસ્તાની અંદર જ એના ચપ્પાના ઘા મારીને નાસી જાય છે. એ પછી વિદ્યાર્થી ઘાયલ થઈ અને દોડા સ્કૂલના કમ્પાઉન્ડમાં આવી જાય છે અને ત્યાં આવીને બેહોશ થઈ જાય છે. બેહોશ થયાના 30 મિનિટ સુધી સ્કૂલ પ્રશાસન તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને 30 મિનિટ પછી અને વિદ્યાર્થીનો મિત્ર આવે છે અને એને રિક્ષામાં નાખીને હોસ્પિટલ લઈ જાય છે અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનું મૃત્યુ થાય છે. શાળામાં સુરક્ષા આટલી નથી. આ છોકરો જે હતો એ મુસલમાન હતો અને એને મારા ફ્રેન્ડ નયનને ચાકુ મારી દીધો. ત્યાં આગળ માતાજીનું મંદિર છે, ત્યાં આગળ એ દોડીને અહીંયા સ્કૂલ પ્રિમાઇસીસમાં આવ્યો અને ફીસ કાઉન્ટરના આગળ પડી ગયો. અડધો કલાકે પડ્યો હતો પણ કોઈએ એમ્બ્યુલન્સ નહીં બોલાવી. લાસ્ટમાં જઈને એના પેરેન્ટ્સને એને રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા. તો આ સુરક્ષા. મિત્રો, હવે છોકરાઓને સ્કૂલમાં ભણવા મૂકવા પણ વાલીઓ માટે એક પ્રશ્ન થઈ ચૂક્યો છે અને બધાની પગ નીચેથી જમીન તો ત્યારે સરકી જાય છે જ્યારે મુસ્લિમ હત્યારો વિદ્યાર્થી એના મિત્ર સાથેની જે ચેટ વાયરલ થાય છે ને, ત્યારે જેની અંદર દેખાઈ શકે છે કે એની અંદર કેટલું બધું ઝેર ભરેલું હતું. તમે આ વિડીયોમાં જોઈ શકો છો. ओए हाँ भाई, तुमने किया कुछ आज? हाँ भाई, तुमने चाकू मारा था? तेरे को किसने बोला? कॉल करो, कॉल पे बात करते, चैट पे ये सब नहीं. मेरे को तेरा नाम पहले आया दिमाग में, इसलिए तेरे को किया. अभी बड़ा भाई है साथ में. अरे वो मर गया शायद से. हाँ, कौन था वैसे? अब ये चाकू तूने मारा था? वो पूछ रहा हूँ. हाँ तो आज हुआ क्या था? नयन संतानी. अच्छा, कौन से स्टैंडर्ड में है? अरे मेरे को महावीर ने बोला कि आज स्कूल में ऐसा सब हुआ. अरे मेरे को बोल रहा था कि कौन है, क्या कर लेगा तू. अरे तो चाकू थोड़ी मारना होता है, मार देता, मार नहीं डालना था. छोड़ने, अब जो हो गया वो हो गया. ध्यान रखना, थोड़े टाइम अंडरग्राउंड रहो, चैट डिलीट कर दे. અને આ સમગ્ર ઘટના પછી વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ અને વાલીઓના રોષ પછી ખબર પડે છે કે આ સ્કૂલની અંદર કેટલા કાંડ થઈ ચૂક્યા છે. હા મિત્રો, એક મુસ્લિમ વિદ્યાર્થી દ્વારા એક હિન્દુ વિદ્યાર્થીને પનીરનું શાક કહીને મટન ખવડાવી દેવામાં આવે છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો. 1 વર્ષ પહેલા અમે શુદ્ધ શાકાહારી છીએ, તો આ મુસલમાન છોકરો મટન લઈને આવે છે તો છોકરાને કે પનીરનું શાક છે, પનીરનું શાક સમજીને ખવડાવે. અને આના પછી સ્કૂલમાં આની ફરિયાદ પણ થાય છે પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને આ ઘટના પછી શાળાની અજીબ વાતો પણ જાણવા મળે છે, જેમ કે આ સ્કૂલમાં નાળાસળી બાંધીને આવવું, તિલક લગાવવું, જય શ્રી રામ બોલવું કે પ્રાર્થના બોલવું એના પર પ્રતિબંધ છે. અને મિત્રો, તમે જોઈ શકો છો આ કોઈ પાકિસ્તાનની સ્કૂલ નથી, આ છે ગુજરાતની સ્કૂલ. આ સ્કૂલ એક વિદ્યાનું મંદિર છે, સરસ્વતી માતાજીનું મંદિર કહેવામાં આવે છે. તમે અહીંયા શું છોકરાઓને લુખાગીરી કરતા શીખવાડો છો? અરે આ સ્કૂલની અંદર યાર તિલક અને કંકુને અહીંયા આગળ તમે નાડાછડી બાંધીને આવો તો તમારા ઉપર પ્રતિબંધ છે, બહિષ્કાર કરવામાં આવે છે તમારો. અહીંયા પ્રાર્થના નથી કહી શકતા, અહીંયા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બોલી નથી શકતા. હિન્દુસ્તાનમાં રહેવા અમારા હિન્દુ એરિયાની અંદર આટલી મોટી સ્કૂલ હોય, બરાબર છે, અને હિન્દુત્વ ઉપર અમને રોકટોક કરવામાં આવે, આ ક્યાંનો ન્યાય છે? અને મિત્રો, આ સ્કૂલની સૌથી મોટી બાબત તો એ છે કે થોડા સમય પહેલા એક વિદ્યાર્થી સ્કૂલમાં પિસ્તોલ લઈને આવે છે. તમે જાણીને નવાઈ લાગશે, વિદ્યાના મંદિરમાં એક વિદ્યાર્થી પિસ્તોલ લઈને આવે છે અને છતાં પણ શાળા તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. અને જ્યારે આવી સ્કૂલની આંખો બંધ હોય ને, ત્યાં જ આવી ઘટનાઓ બનતી હોય છે. અઠવાડિયા પહેલા આવું થયું હતું અને પ્રિન્સિપલ સાહેબને કીધું ને કે આવું થયું છે તો મુસ્લિમને સસ્પેન્ડ કર્યો છે 3 મહિના માટે, પણ ફરી તો એ આવવાનો જ છે. તો મુસ્લિમ ના જોઈએ એ સ્કૂલમાં, ઘોડકા પહેરીને આવે છે, ગમે તો હિન્દુ મુસ્લિમ કેમ, એ લોકોને તો સ્કૂલ જુદું જોઈએ છે, પછી કેમ અહીંયા રાખે છે? ના રાખવું જોઈએ એ લોકોને. અને ગન લઈને આવે છે, ગન બતાવ્યો તો એ છોકરાને, બોલો. જ્યાં સુધી સરકાર તરફથી કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે. અને મિત્રો, આ ઘટના પછી વાલીઓનો રોષ સ્કૂલ ઉપર ઉતરી આવ્યો હતો. વાલીઓ ત્યાં આવ્યા હતા, આ સ્કૂલને પણ નુકસાન પહોંચાડ્યું છે અને શિક્ષકોને પણ મારવામાં આવ્યો હતો. મિત્રો, આપણે સૌ તો આ સમાચાર સાંભળીને દુઃખ વ્યક્ત કરીને થોડા દિવસોમાં ભૂલી જશું, પણ શું એ વાલી ભૂલી શકશે જેમણે પોતાનો દીકરો ગુમાવ્યો છે? મારા બીજી કશું નથી જોઈતું. મારા પ્રાણને ચપ્પુ થોડી મારા પેટમાં. જે બાપનો છોકરો જાય, માનો છોકરો જાય એને ખબર પડે. આવી રીતે ચપ્પુ મારવાનું પેટમાં. બસ સરકારને એટલી જ પ્રાર્થના છે કે એવી સજા થાય કે બીજી વાર આવું કોઈ કરતા 100 વાર વિચારે. અસ્તુ.
ભારત માતા કી જય.